આપણે ફેન્સિંગ કરતા હોઈએ છીએ, બરોબર છે. તો તમારી માંગણીને ધ્યાને રાખી અભયારણ્ય બનાવવાની વાત છે એ અમારા હાથમાં નથી. એની દરખાસ્ત અમે ઉપર કરી દઈએ. એટલા માટે તો આવ્યા છે ને સાહેબ અહીંયા. અને કારણ કે તમારી જે ફેન્સિંગ વાળો છે અમુક જગ્યા તૂટી જાય છે ને એ નાની વાળોથી એ કદાવાર જાનવર કૂદીને ખેતરોમાં આવી જાય છે. તો એના માટે ફેન્સિંગ તો વાડ બનાવવી છે. આમાં લખ્યું છે કે જંગલી જાનવરો પહેલા 3 હતા 9-10ની સાલમાં. મારી નજરો મેં તો એમાં પાણી પણ રેડ્યું છે એમને તમારી કુંડોમાં. 3 હતા, એ 2 નીલ ગાય અને 1 નીલ. આજે હજારોની સંખ્યા કરતા વધારે છે. અને આજુબાજુના અમે તો તુવર કરતા બંધ થઈ ગયા આજુબાજુના ખેતરોમાં, અને મકાઈ તો પૂરી કરી દે છે ચોમાસામાં. અને અત્યારે પણ ઘઉં જેટલા ઉગી જાય છે એટલામાં પાર ચડી જાય છે લગભગ, અને શાકભાજી પણ હતી. એટલે એવી દશા થઈ ગઈ છે કે ખેડૂતોની કે એને એક તો કુદરતની કહેરથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે, અને વત્તા આ જંગલી જાનવરોના કારણે. જંગલી જાનવર અત્યારે આજુબાજુના ખેતરો વાળા રાત્રે ત્યાં ખાટલા અને માળા બનાવીને તો છતાં 2-5 મિનિટ તો ઊંઘે કે 2 કલાક એટલામાં આવીને ચરી જાય છે આખા ખેતરો. અને વત્તા ચિત્તા એનો પણ રંજાડ છે. પાંજરામાં માથવામાં પેલું બકરું ખાઈ ગયા, પાંજરામાં પૂરતું તો આવતું જ નથી. કારણ કે એ પાંજરામાંથી છૂટેલો હશે જ પાંજરામાં ના આવે. અને એનું કારણ આ છે, કારણ કે એક તો જંગલી સુવર એનો ડર, વત્તા એકલ દેકલ માણસ બાઈ બહેનો તો જઈ નહીં શકે ખેતરમાં. એટલે પુરુષોએ રાત્રે ખેતરમાં જવાનું, ઘરે રખવાળી કરવાની, એ કોણ કરશે? એટલા માટે અમે તમારી પાસે આવ્યા કે તમે આના માટે દરખાસ્ત સરકારશ્રીને મોકલો, તમારા ફોરેસ્ટ ખાતાને. અને અભયારણ્ય જલ્દી જલ્દી મારા ખ્યાલથી છે તો નીલગાય જે લાવવામાં આવ્યા ત્યારે નીમ નળિયા એ અભયારણ્ય કંઈક બોલતું હતું એવું કંઈક. કારણ કે 3 કુંડી હોજ બનાવેલી હતી, તેમાં મારા ટ્રેક્ટરથી મેં પાણી નાખ્યું છે સાહેબ. તો આજે હું ખુશ થયો હતો કે આ બગીચામાં જોવા મળતું અમારા આદિવાસી ભાઈઓને જોવા મળે છે, પણ આદિવાસી ભાઈઓને પાયમાલ કરી દીધા. આ પાયમાલ કરી દીધા એટલે પાયમાલ ના થાય, અને જે છે તે પાછું સહી સલામત મોટી બાઉન્ડ્રી મોટી, એટલે કે 7-5 ફૂટના તમે થાંભલા બનાવો. 7 ફૂટના બનાવો, હા તો જ. અને અભયારણ્ય બનાવો. ફેન્સિંગો લઈએ છે 7 ફૂટની જ લઈએ છે. અને નીલગાય કૂદી ના શકે ને એવી જ ફેન્સિંગ છેલ્લા 2 વર્ષથી આપણે લઈએ છીએ. હું ફર્યો છું પણ હજુ દેખાતી નથી સાહેબ. તમે જોજો આપણે અંદર નાની જરીમાં એમાં જશો ને આપણા પ્લોટ નહીં, આ બાજુ સાહેબ તમે એમ કર્યું, પણ જે મોટું જે ઘાસ બીડ છે એ ઘાસ બીડમાં જ આ જાનવરો છોડેલા છે. ને આજુબાજુના જેટલા ગામડાઓ છે, રામપુરાની આજુબાજુના ગામડા જેટલા છે, રાબડાળ છે, નીમનળિયા છે, માતવા છે, જાદા ખેરિયા છે, જેકોટ છે, કંભોઈ, ચીલાકોટા સુધી પહોંચે છે આ જાનવર છે. બાવકા સુધી બધી જગ્યાએ ત્યાં જ આ જોવે છે. ત્યાં અભયારણ્ય માટે આ મૂકેલું છે. મેં પાણી પોતે નાખ્યું. અને જો અભયારણ્ય બનશે તો તમારું નામ થશે, કારણ કે અભયારણ્ય સહેલિયાનો જોવા આવશે. હા, આ એક કાંકરે 2 પક્ષી મરાય, કારણ કે ખેડૂતના ખેતરો બચી જાય અને અભયારણ્ય બની જાય, અને સરકારને આવક પણ થઈ જાય. કાંઈક ન થાય. આ સોચ અને સમજ માટે જ અમે અહીં સુધી આવ્યા છે. કલેક્ટર સાહેબને અમે સંકલનમાં પણ આવેદન પણ આપેલા છે અમે, અને તમને કદાચ સંકલનમાં કીધું પણ હશે, પણ અમારે આજ સુધી કંઈ કામ નથી થયું 2 વર્ષ સુધી. એટલે મારે અહીંયા આવવું પડ્યું છે, અને પાછું ના આવવું પડે એટલા માટે તમને દરખાસ્ત કરીએ છીએ. અત્યારે અમે ઓછા આવ્યા છે ને પછી વધારે આવીશું. આપશ્રીએ વચન આપ્યું કે તમે અભયારણ્યની દરખાસ્ત મોકલશો, બધું થાય ત્યારે થાય. પણ તમારે છે ને ઇમિડિયેટ એક્શન શું લઈ શકાય સાહેબ? તમે કહેતા તમે સજેશન પડ્યા, એ સજેશન એ બોલો તમારા. તો આણંદ જિલ્લો છે, બીજા બધા ગુજરાતના ઘણા બધા જિલ્લા, અને ત્યાં વી આર નોટ ક્રુઅલ ટુ ધી એનિમલ. અમે પ્રાણીઓ પ્રત્યે અમારો પ્રેમ છે, અમે એમને મારી નાખવા માંગતા નથી. પરંતુ અમારું કહેવાનું એમ છે કે સરકાર તરફથી જે ઘોડાદળ હોય છે ને એની જે રખેવાળી કરતી હોય બીજા બધા જિલ્લાઓ, તો આપ દરખાસ્ત મૂકશો અને એ તો કરતા વાર લાગે, પણ અમારો જે પાક છે ને એને બચાવવા માટે છે ને આની પણ વ્યવસ્થા થવી જોઈએ.
એક એટલે આ જે અશ્વદળ જે છે ને એનો બંદોબસ્ત કરવામાં, સમયસરનો બંદોબસ્ત કરવામાં આવે તો અમારા ઘણા બધાનો ભાગ બચી જાય. એટલે એક આ વસ્તુ છે. બીજી વસ્તુ જે છે ને કે આ જાનવરો જે છે ને એ તો જે છે જાનવર તો અને બે જ હતા, આટલા બધા મૂક્યા. અમારા માણસો છે ને ત્યાં જાય છે, એમાં એન્ટર કરે છે, તો એમના ઉપર દંડ કરવામાં આવે છે. એ દંડ કરવામાં ના આવવું જોઈએ, કારણ કે જંગલ જમીન આ બધું જે છે ને એ આદિવાસીની મૂળભૂત હક છે અને સંવિધાનમાં લખેલું છે. અને જયારે સંવિધાનમાં લખેલું હોય તો માલિક પાસે દંડ કેવી રીતે થાય છે? આ બધા માલિકો છે અને એ ત્યાં જાય તો એ જઈ શકે છે, પણ એમનો જે દંડ કરવામાં આવે છે એ ખોટો છે, એને પાછો ખેંચવો. એટલે અમે તમને એ વિનંતી કરે છે કે આ દંડ પાછો ખેંચાવો જોઈએ અને આ બંધ કરી દો. આ દંડનો ઓર્ડર જે છે કેન્સલ કરો. અને બીજી વસ્તુ એ છે કે આ અશ્વદળ જે છે ને તાત્કાલિક ધોરણ થાય તો એમને એ શિયાળાનો પાક બચી શકે. હા, એ સિવાય કોઈને કેવું છે ભાઈ? કોઈના મનમાં કોઈ વિચાર તો એ કે અમારો કે વન્ય જો પ્રાણી છે એને કબજો કરો. એ ભલે આરએફઓ કરે, ડીએસપી સાહેબ, કલેક્ટર સબ જણામાં. એટલે આ જે વન્ય પ્રાણી નુકસાન ખેડૂતોનું રાત દિવસ મહેનત કરે અને એ ખાઈ જાય એટલે પછી બધી મહેનત પાણીમાં જાય. ખાતર મોંઘું, બીજ વાળું પણ મોંઘું, પાણી, લાઈટ. એ સાહેબ નમ્ર વિનંતી અમારી કે અમારે આ વર્ષે શું થયું સાહેબ, ચોમાસાનું વાવેતર મકાઈ થઈ, તુવેર કરી, તુવેર તો બધી લીલી ગયા થાય. હવે અમારી પાસે દાળ ખાવાની પણ તુવેર નથી. દાખલા તરીકે હવે શિયાળાનું કરીએ ઘઉં, ચોખા, ઘઉં અને મકાઈ ને ચણા. શું કરે ઘઉં આટલા હોય એટલે એક દિવસ આવે, 1 કલાક ઊંઘી ગયા એટલે આખું ખેતર સાફ કરે. પછી અમારે કઈ જઈને પડવાનું. અને જયારે અમારા જો ચોમાસાની અંદર અમારા ગાયો ભેંસો તો જંગલમાં જાય ત્યારે શું કરે, પાંજરામાં લઈ જાય પૂરી દે, પછી અમારી પાસે દંડ લે 1200 એક બળદથી. તો પછી અમારી ગાયો છે એ ગાયો અમારું નુકસાન કરે એ અમૂલ વળતર કોણ આપે? અમૂલ પણ બધી બાબતો ઉપરની કક્ષાએ અમે ધ્યાને દોરશું. હા, બરોબર છે. એટલે આપણે અમારી મહેરબાની કરજો, એટલે અમારે કઈ બોલવાની થોડી મહેરબાની સાચી વાત બધા દયા કરજો. માન્ય સાહેબ, છેલ્લે એક વસ્તુ અમને કહેવાની કે બહુજન સમાજ પાર્ટી એ 3જા નંબરની નેશનલ પાર્ટી અને આપ સાહેબ જે પ્રોજેક્ટ બનાવશો